તો હવે જોઈશું વિગતવાર સમાચાર કચ્છથી। તો કચ્છના કંડલામાં સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલી ટેક્સ વૂલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા છેક દૂર સુધી જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। તો સમગ્ર ઘટના છે તે કંડલાથી સામે આવી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં ભીષણ આગ લાગી છે। ટેક્સ વૂલ સ્પિનર્સ કંપનીમાં મોટી આગની ઘટના બની છે। ફાયર ફાઇટરની 2 ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત હાથ ધરી છે। તો સમગ્ર ઘટના છે તે કચ્છથી સામે આવી રહી છે કે કચ્છના કંડલાની અંદર છે તે ભીષણ આગની ઘટના બની છે। તો આ સમગ્ર મામલે વધુ વિગતો સાથે જગદીશ પરમાર જોડાયા છે। જી જગદીશ, શું સમગ્ર વિગતો સામે આવી રહી છે? કલ્પેશ, આપને જણાવી દઉં કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે આજે શનિવારે સાંજના અરસામાં ગાંધીધામ નજીક આવેલ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેજમાં ટેક્સ વૂલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગવાની જાણ ફાયર ટીમને થતા 2 જેટલી ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહી છે। બિલકુલ જગદીશ, આગ કયા કારણોસર લાગી હતી તે કઈ ખ્યાલ છે? જી કલ્પેશ, હજુ પણ આગ લાગવાના કારણો હજુ પણ અકબંધ છે। બિલકુલ, અને આ આગની અંદર કોઈ શ્રમિક ઈજાગ્રસ્ત થયું હોય, કોઈ દાઝ્યા હોય તેવા બનાવો સામે આવ્યા છે? જી, હજુ ઈજા થવાના કોઈ સમાચાર દાઝ્યાને મળ્યા નથી હજુ। બિલકુલ જગદીશ, આ આગની અંદર કંપનીમાં કેટલું નુકસાન થયું છે તેની કોઈ ગણતરી ખરા? જી, લાખો રૂપિયાનું અનુમાન હોવાનો અંદાજ છે। ઓકે જગદીશ, સમગ્ર વિગતો બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કચ્છના કંડલાથી આગ લાગવાની મહત્વપૂર્ણ ખબર સામે આવી છે, જેમાં કંપનીની અંદર રહેલો માલ છે તે બળીને ખાખ થયા હોવાની વિગતો મળી રહી છે।